એકું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 12 આઝાદી અને ત્યાર પછી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં આજે આ પાઠમાં આગળ અભ્યાસ કરવાના છે નવા ટોપિક સાથે. તો કે દેશભરમાં સ્વતંત્રતાનો આનંદ. જોઈએ હવે તેની માહિતી કે ભારત સ્વતંત્ર થયું અને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાઈ ગયો. કેટલાક વર્ષોથી ગુલામીમાંથી આપણે સૌ આઝાદ થયા. કેટલાક ક્રાંતિવીરો તેમજ લોકનેતાઓએ બલિદાન આપ્યા. આ ઉપરાંત કેટલાક નામી અનામી લોકોએ પોતાની શક્તિ કરતાં પણ વધુ યોગદાન સ્વતંત્રતા ચળવળોમાં આપ્યું. ત્યારે છેક આપણને સ્વતંત્ર દેશના સ્વતંત્ર રહેવાસી તરીકેની ઓળખ મળી. ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શ્રી જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારી તેને સ્થાને તિરંગો ધ્વજ ફરકાવ્યો. આખો દેશ સ્વતંત્ર પ્રાપ્તિની ઉજવણીમાં રંગાઈ ગયો હતો. કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે કે આપણો ભારત દેશ સ્વતંત્ર થયો. તો ભારત દેશને આઝાદી મળી. તો આઝાદી થવાને નિમિત્તે કે આખા દેશમાં, સમગ્ર દેશમાં એક આનંદ જેવો માહોલ છવાઈ જાય છે. તો કે આપણો દેશ આઝાદ તો થયો, પણ આઝાદ થવાની સાથે કેટલાક જે લોક નેતાઓ છે, ક્રાંતિકારીઓ છે, તે પોતાનું યોગદાન આપ્યું, એમના બલિદાનો પણ આપ્યા અને આ ચળવળોમાં પણ પોતાની શક્તિ અજમાવી, જેથી આપણો દેશ સ્વતંત્ર થયો, આઝાદ થયો. તો કે જે ભારતના પ્રથમ વડાપ્રધાન, તો ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ વિદ્યાર્થી મિત્રો? તો કે શ્રી જવાહરલાલ નહેરુ. તો કે શ્રી જવાહરલાલ નહેરુએ દિલ્હીમાં જે લાલ કિલ્લો છે, એ લાલ કિલ્લા પર બ્રિટનનો એક જે તિરંગો હતો, યુનિયન જેક હતો, એ ઉતારીને આપણો જે રાષ્ટ્રીય ધ્વજ છે, રાષ્ટ્રીય તિરંગો છે, એ ધ્વજ ફરકાવ્યો. જેના કારણે આખો દેશ આપણા સ્વતંત્ર પ્રાપ્તિની ઉજવણીમાં રંગાઈ ગયો હતો. દેશી રાજ્યોની હિલચાલ. હિન્દ સ્વતંત્ર ધારો પસાર થતાં કેટલાક દેશી રાજ્યોએ સંપૂર્ણ સ્વતંત્ર થવાના પ્રયાસો કર્યા. જો કે ધારાની જોગવાઈ મુજબ દરેક રાજ્ય સ્વતંત્ર રહેવા ઈચ્છે તે સ્વાભાવિક છે. સર સીપી રામસ્વામી અય્યરે ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ જાહેર કર્યું. હૈદરાબાદના નિઝામે, ભોપાલના નવાબે તથા ઇન્દોરના હોલકરે પણ એવી જ જાહેરાત કરી અને જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું. કે વિદ્યાર્થી મિત્રો, કે આપણે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જે પસાર થયો હતો, તો હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થવાને કારણે જે દેશી રાજ્યો હતા, એ દેશી રાજ્યો પોતાનું સંપૂર્ણ રીતે સ્વતંત્ર થવા માંગતા હતા. તો કે આપણું રાજ્ય છે, એ આપણું રાજ્ય સ્વતંત્ર રહે, એ બધા લોકો ઈચ્છતા હતા. એક સ્વાભાવિક બાબત છે. એમાં પણ કેટલાક જે નેતાઓ છે, આપણે કીધું કે સર સીપી રામસ્વામી અય્યર હતા, તો કે સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય જાહેર કરી દીધું. એના પછી બીજા કે હૈદરાબાદના નિઝામ હતા, એમે પણ, ભોપાલના નવાબ હતા, એમે પણ, અને હિન્દોના જે હોલકર છે, એમે પણ એવી જ જાહેરાત કરી. અને પછી જૂનાગઢના નવાબે પણ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરી. આવી રીતે દરેક રજવાડા જો સ્વતંત્ર થઈ જાય તો ભારત નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ જાય. એકબીજા રાજ્યોને તેમની સરહદોના પ્રશ્નો ઊભા થાય. વિકાસ માટેના સંસાધનો મર્યાદિત બની જાય. રાજ્યોની વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય. તેનાથી આપણને મળેલી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહે નહીં. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ નાના નાના જે આપણે કીધું કે જે દેશી રજવાડા હતા, એ સ્વતંત્ર, બધા લોકો સ્વતંત્ર ઈચ્છતા હતા. પણ જો સ્વતંત્ર થવાને કારણે જે ભારતમાં નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ જાય, તો નાના નાના રાજ્યો વિભાજિત થવાને કારણે બધા રાજ્યોની શું થાય, પ્રશ્નો પણ જુદા જુદા ઉદ્ભવે. એટલે જે સરહદોના પ્રશ્નો પણ ઊભા થાય, વિકાસ પણ એની રીતે સારી રીતે થઈ શકે નહીં, વિકાસ પણ એનો મર્યાદિત બની જાય. જે રાજ્યો વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થતો જોવા આપણને મળે. તેથી આપણને મળેલી જે પણ સ્વતંત્રતા છે, એ સ્વતંત્રતાનો કોઈ જ અર્થ રહે નહીં. જો આવા દેશી રજવાડાઓ છે, જુદા જુદા વિભાજિત કરે, તો આપણને જે સ્વતંત્રતા મળી છે, એનો કોઈ પણ જાતનો અર્થ રહે નહીં.
દેશી રાજ્યોનું વિલીનીકરણ. એ સમયે ભારતમાં 562 દેશી રાજ્યો હતા. આ દરેક રાજ્ય ભારતીય સંઘ સાથે જોડાય તો જ ભારત એક સંઘ રાજ્ય બને. આ અતિ મહત્વનું કામ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ વીપી મેનને પાર પાડ્યું. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી અને વ્યવહારુ બુદ્ધિથી 559 દેશી રાજ્યોનું ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કર્યું. ભારતીય સંઘમાં સૌપ્રથમ જોડાવાની પહેલ ભાવનગરના રાજા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરી હતી. જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર આ 3 રાજ્યોના પ્રશ્ન બાકી રહ્યા. તો કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે દેશી રાજ્યોનું વિલીનીકરણ થયું તો ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા? તો કે 562 દેશી રાજ્યો હતા. તો કે ભારત એક સંઘ બની જાય છે. એમાં પણ જે આ ભારત સંઘ બની ગયું હતું એમાં જે મહત્ત્વનું કામ કરવા માટે કોણ? તો કે નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન. તો વડાપ્રધાન કોણ? તો કે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના સચિવ, એમનું નામ શું હતું? વીપી મેન. તો આ બંને લોકોએ, સરદાર વલ્લભભાઈ પટેલે અને વીપી મેન જે હતા એ દેશભક્તિ લોકોમાં જાગૃત કરી. એના કારણે એમના વ્યવહારુ બુદ્ધિથી કે આપણે 562 દેશી રાજ્યો હતા એ છતાં કેટલા થઈ ગયા પછી દેશી રાજ્યો? તો કે દેશી રાજ્યોનું વિલીનીકરણ કરીને 559 થઈ ગયા. તો કે ભારત સંઘમાં જે સૌપ્રથમ જોડાવાની પહેલ કોણે કરી હતી? તો કે ભાવનગરના કયા રાજા? તો કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ. પછી એમના 3 પ્રશ્ન કોના બાકી રહી ગયા? તો કે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર આ 3 રાજ્યોના પ્રશ્ન બાકી રહી ગયા. જૂનાગઢના નવાબ વિરુદ્ધ પ્રજાએ ક્રાંતિ કરી. રતુભાઈ અદાણી તેમજ અન્ય લોકોએ સાથે મળીને આરજી હુકુમતની સ્થાપના કરી. સરદાર પટેલે જૂનાગઢમાં લોકમત લેવડાવ્યું. જૂનાગઢ ભારતીય સંઘ સાથે ભળી ગયું. હૈદરાબાદના નિઝામ સામે લશ્કરી પગલાં ભરવામાં આવ્યા અને અંતે તેને પણ ભારત સંઘમાં સામેલ કરવામાં આવ્યું. પાકિસ્તાને ઈસવીસન 1948માં કાશ્મીર પર હુમલો કર્યો. તે દરમિયાન ત્યાંના રાજા હરિહરસિંહે વિધિસર ભારત સંઘ સાથે જોડી દીધું. ભૌગોલિક દ્રષ્ટિએ આ 3 રાજ્યો ભારતીય સંઘ સાથે જોડાય એ અતિ મહત્વનું હતું. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે જૂનાગઢના નવાબ હતા એ જૂનાગઢના નવાબ વિરોધી પ્રજાએ ક્રાંતિ કરી. તો એના કારણે જે કે રતુભાઈ અદાણી હતા તેમજ જે અન્ય લોકો સાથે મળીને કઈ હુકુમતની સ્થાપના કરી? તો આરજી હુકુમતની સ્થાપના કરી અને સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢમાં લોકમત લેવડાવ્યો. એટલે એના કારણે જે જૂનાગઢ છે એ જૂનાગઢ પણ ભારત સંઘ સાથે જોડી ગયું. પછી હૈદરાબાદના નિઝામ સામે પણ લશ્કરી પગલાં લેવામાં આવ્યા. અંતે તેને પણ આ ભારત સંઘમાં જોડવામાં આવ્યું હતું. અને પછી પાકિસ્તાન ઈસવીસન 1948માં જ્યારે કાશ્મીર પર હુમલો કર્યો તે દરમિયાન ત્યાંના રાજા હતા હરિહરસિંહ વિધિસર જે ભારતીય સંઘ સાથે તેને જોડી દીધું. તો કે આ ભૌગોલિક દ્રષ્ટિએ આ 3 રાજ્યો ભારતીય સંઘ સાથે જોડાય એ મહત્વનું હતું. દેશી રાજ્યોના રાજાઓ તેમજ લોકોને જવાબદાર સરકાર આપવા ઈચ્છતા હતા. ભારત સરકાર એ જવાબદાર સરકાર સાબિત થશે તેવી ચોક્કસ ખાતરી હતી. બીજી બાબત એ પણ હતી કે સમયમાં શિક્ષણનું પ્રમાણ એકંદરે વધ્યું. લોકો સ્વતંત્રતાનો અર્થ સમજવા પ્રયત્નશીલ રહ્યા. દરેક વ્યક્તિ સ્વતંત્ર થવા ઈચ્છતી હતી. આથી રાજાઓ તેમના લોકોના અનુભવોના આધારે તેઓ નક્કી કરી શક્યા કે ભારત સંઘ સાથે જોડવાથી પ્રજાનો વિકાસ ચોક્કસ થશે. આ બાબત રાજાઓની દેશભક્તિની ચોક્કસ પ્રશંસા કરી જોઈએ, કારણ કે પોતાનો આવશ્યક એવી થોડી મિલકત રાખી બાકીનું નામ તમામ રાજ્યો ભારતીય સંઘને સોંપી દેવું એ બહુ મોટી વાત છે. આમ દેશના બધા જ દેશી રાજ્યો વિલીનીકરણ માટે તૈયાર થયા. તે ભારતના જ નહીં પરંતુ જગતમાં ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના હતી. વિલીનીકરણની પ્રક્રિયામાં સરદાર વલ્લભભાઈ પટેલ તેમના માર્ગદર્શન મુજબ કામ કરનાર વીપી મેનનો ફાળો સદા યાદ રહેશે. સમગ્ર ભારતની આ રીતે થયેલી એકતા અગાઉ ક્યારેય જોવા મળી ન હતી. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિ મહાન સેવા હતી એમ કહીએ તો અતિ યોગ્ય થતી નથી.
તો કે વિદ્યાર્થી મિત્રો કે જે દેશી રાજ્યો હતા એ દેશી રાજ્યો હતા એના રાજાઓ અને લોકો જવાબદાર સરકારી સ્તા હતા. તો કે એના કારણે બીજી બાબતો પણ હતી કે જેમાં શિક્ષણનું પ્રમાણ હતું એકંદરે ધીરે ધીરે વધતું હતું. તો શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે લોકોમાં સમજ પડી, જેના કારણે જે દરેક વ્યક્તિ સ્વતંત્ર થવા ઈચ્છતી હતી. તો આથી જે રાજા હતા તેમના લોકોના અનુભવને આધારે તેઓ નક્કી કરી શકતા હતા. તો કે આ બધા જે રાજાઓ હતા રાજાઓની દેશભક્તિની ચોક્કસ પ્રશંસા કરીને કે કરવી જોઈએ કે આવા કારણોસર પણ થોડી જે મિલકત રાખીને બાકીનું જે તમામ રાજ્ય હતું એ કોની સાથે જોડી દે છે, ભારત સંઘને સોંપી દે છે. આમ જે દેશના બધા જ રાજ્યો આ વિલીનીકરણ માટે તૈયાર થઈ જાય છે. તો ભારતમાં જ નહીં પરંતુ આખા જગતમાં આ ઘટના દેશી રાજ્યનું વિલીનીકરણ એક મહત્ત્વની અભૂતપૂર્વ ઘટના બની જાય છે. અને આમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના માર્ગદર્શન મુજબ કામ કરનારા કોણ હતા કે વીપી મેનને ફાળો સરદાર બધા લોકોને યાદગાર રહેશે. હવે આગળ ગાંધીજીની હત્યા. હજુ ભારત સ્વતંત્ર થયું તેની 6 મહિના પણ પૂરા નહોતા થયા અને આખો દેશ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો. ભારતના ભાગલા સંદર્ભમાં કેટલાક વિસ્તારોમાં ભીષણ કોમી રમખાણો ફાટી નીકળ્યા. આ કોમી રમખાણોને રોકવા ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા, લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી. આ દરમિયાન 30મી જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા. ત્યારે નથુરામ ગોડસે નામની વ્યક્તિએ તેમની હત્યા કરી. તો કે ગાંધીજીની હત્યા. તો કે આપણો દેશ આઝાદ થયો એના 6 મહિના પણ હજુ પૂરા નહોતા થયા અને આપણો આખો દેશ શોકમાં ગરકાવ થઈ જાય છે. તો કે આ ભારતના ભાગલાના સંદર્ભમાં કેટલાક વિસ્તારોમાં ભીષણ કોમી તોફાનો ફાટી નીકળે છે. તો કે આના લીધે ગાંધીજી ઉપવાસ પર બેઠી જાય છે અને લોકોને શાંતિ રાખવા માટેની અપીલ કરે છે. અને આ દરમિયાન 30મી જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી જ્યારે બિરલા હાઉસ પર સાંજે પ્રાર્થના માટે જતા હતા ત્યારે નથુરામ ગોડસે ગાંધીજીની હત્યા કરી નાખી. તો કે ગાંધીજીની હત્યા ક્યારે કરવામાં આવી? તો કે 30મી જાન્યુઆરી 1948ના રોજ. ક્યાં? તો કે ગાંધીજી બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા ત્યાં તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. તો કે ગાંધીજીની હત્યા કોણે કરી? તો કે ગાંધીજીની હત્યા નથુરામ ગોડ્સ નામના વ્યક્તિએ કરી હતી. એ જ સાંજે શોકગ્રસ્ત ભારત દેશે આકાશવાણી પરથી જવાહરલાલ નહેરુનો શોક સંદેશો સાંભળ્યો. દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુઝાઈ ગઈ. હવે ચારે તરફ અંધકાર છે. આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી. સમગ્ર રાષ્ટ્ર સ્તબ્ધ બની ગયું. તો કે છે સાંજે જવાહરલાલ નહેરુ આકાશવાણીથી લોક સંદેશો સંભળાવ્યો કે એવું કે છે કે દોસ્તો, સાથીઓ, આપણા જીવનનું જે રોશની હતી એ રોશની બુઝાઈ ગઈ છે અને ચારે તરફ અંધકાર છવાઈ ગયો છે. આપણા આવા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે રહ્યા નથી અને સમગ્ર રાષ્ટ્ર સ્તબ્ધ બની ગયું હતું. ગાંધીજી ભારતના તમામ વર્ગના લોકો વચ્ચે એકતામાં માનતા હતા અને તેમના માટે જ તેમણે પોતાના અમૂલ્ય જીવનનું બલિદાન આપી દીધું. દિલ્હીમાં બાપુની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી. લાખો લોકો અશ્રુભરી આંખો તેમાં જોડાયા હતા. તો કે છે ગાંધીજી દરેક વર્ગના લોકોને સમાન રીતે રાખતા હતા. તો કે ગાંધીજી જે દિલ્હીમાં બાપુની એક ભવ્ય સ્મશાન યાત્રા કાઢવામાં આવી, એ સ્મશાન યાત્રામાં લાખો લોકો જોડાયા હતા. આગળ કે નિરાશ્રિતોનો પુનઃ વસવાટ. તો કે લાખો લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા. તેમના વસવાટ અને તેમની રોજગારી એ વિકટ જવાબદારી પણ ભારત સરકારે ખૂબ જ કુનેહથી નિભાવી. તમામ લોકોને શક્ય એટલી વધુ સગવડો આપવામાં આવી. વિશાળ શરણાર્થી શિબિરો ખોલવામાં આવી. તેમને માત્ર ખોરાક રહેઠાણ જ નહીં પરંતુ પ્રેમ અને લાગણીની પણ જરૂર હતી. લોકોએ અને સંસ્થાઓએ સૌનો સહકાર આપ્યો.
આમ તમામ નિરાશ્રિતોએ બધા સાથે મળી ગયા. તેમણે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. કે નિરાશ્રિતોનો પુનઃવસવાટ, કે લાખો લોકો પાકિસ્તાનથી ભારત આવે છે અને તેમના જે વસવાટની, રોજગારીની, ખોરાકની બધી જ જવાબદારી ભારત સરકાર ખૂબ જ સારી રીતે નિભાવે છે. અને તેમને માત્ર ખોરાક અને રહેઠાણ જ નહીં, પરંતુ તેમને પ્રેમ અને લાગણીની પણ જરૂર હતી, જેથી કેટલાક લોકોએ અને સંસ્થાઓએ તેમને સહકાર આપ્યો હતો. તો કે આના લીધે જે નિરાશ્રિતો હતા બધા સાથે ભળી ગયા અને તેમણે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. ભારતનું બંધારણ અને તેનો અમલ. ઈસવીસન 1946માં બંધારણની રચના કરવામાં આવી. તેનું કામ સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું હતું. બંધારણ ઘડવાની પ્રક્રિયા ડિસેમ્બર 1949 સુધી ચાલી. આ સમય દરમિયાન તેમાં દરેક મુસદ્દાના એક ભાગ ઉપર લાંબી ચર્ચા થઈ. તે માટે 14 જેટલા સત્રો યોજાયા. તેમાં 166 દિવસ બેઠકો થઈ. જુદી જુદી સમિતિઓ તેમજ ઉપસમિતિઓ મુસદ્દાનું સુધારવાનું તેમજ મઢારવાનું કામ કર્યું. લગભગ 300 ભારતીયોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો. બંધારણની બેઠકો દિલ્હીમાં આયોજિત થતી હતી. તેમ છતાં તેઓ સદસ્યો સમગ્ર ભારતમાં ફેલાયો હતો. કે ભારતના બંધારણની રચના કરવામાં આવી તો કે ક્યારે 1946માં. તો તેનું કામ સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું હતું. તો કે બંધારણની પ્રક્રિયા ક્યારથી ઘડવામાં આવી તો કે ડિસેમ્બર 1949 સુધી આ બંધારણની ઘડવાની પ્રક્રિયા ચાલી. તેમાં 11 જેટલા સત્ર બોલાવવામાં આવ્યા. 166 દિવસ બેઠકો બની અને તેમાં જે લગભગ 300 ભારતીયોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે બાબા સાહેબ આંબેડકરને નીમવામાં આવ્યા અને બંધારણ પ્રમુખ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. આપણે પ્રથમ સેમિસ્ટરમાં ત્રીજા પાઠમાં આવી ગયું છે કે ભારતના બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ તો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણ સમિતિના પ્રમુખ કોણ તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો કે બંધારણ તૈયાર થતાં બંધારણને તેને પસાર કર્યું. 26મી જાન્યુઆરી 1950ના રોજથી તેનો અમલ કરવામાં આવ્યો. આ દિવસથી દેશની સત્તા પ્રજાના હાથમાં આવી. તેથી 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે, જ્યારે 15મી ઓગસ્ટને આપણે સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ. એ બંને દિવસ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. તો કે બંધારણ તૈયાર થતાં બંધારણ તેને પસાર કર્યું કે 26મી જાન્યુઆરી 1950ના રોજ તેનો આપણે બંધારણનો અમલ કરવામાં આવ્યો. તો કે જે 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે 15મી ઓગસ્ટને આપણે સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ. તો આ બંને દિવસો આપણા રાષ્ટ્રીય તહેવારો કહેવામાં આવે છે. અંગ્રેજ ગવર્નર જનરલ માઉન્ટ બેટન નિવૃત્ત થઈને સ્વદેશ પાછા જતા રહ્યા. ત્યારબાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ગવર્નર જનરલ બન્યા. તેઓ ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા. બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે બન્યા હતા. તો કે વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે પાઠ છે એ પાઠ અહીં સમાપ્ત થાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.